નાનીએ યોગા શીખવાની શરૂઆત કરી અને હવે એવું લાગે છે કે 10 વર્ષ સુધી એમને વાંધો આવે એવો નથી. તો આવો એક વિચિત્ર મેલ મારા ઇનબોક્સમાં હતો અને મેં જોયું તો એક મારા મિત્રએ મને આ મેલ મોકલેલો. એ મિત્ર મારી સાથે સ્કૂલમાં ભણતો અને એને લખ્યું કે નાનીએ 72 વર્ષની વયે જીમ જોઈન કર્યું, કસરતો શરૂ કરી, નિયમિત ફિઝિશિયન પાસે તપાસમાં જાય છે, સ્ટ્રિક્ટ ડાયટ ચાર્ટ બનાવ્યો પોતાનો, નવી ખરીદી શરૂ કરી કપડાની, મેચિંગ કલર્સ પહેરવા માંડ્યા, સોશિયલ ગેધરિંગ્સમાં એક્ટિવ થવા લાગ્યા, ઘરે લોકોને ડિનર માટે ઇન્વાઇટ કરવા લાગ્યા, યુટ્યુબ પર નવી નવી રેસિપીઝ શીખવા લાગ્યા. અને અચાનક શી વોઝ પેશનેટલી ઇન લવ વિથ લાઈફ. પણ અચાનક આવું થવાનું કારણ શું? મરી પરવારેલી જીવવાની ઈચ્છામાંથી આવી તીવ્ર જીજીવિષા ક્યાંથી આવી? તો એની પાછળનું કારણ એમણે પછી લખેલું કે આ યુ ટર્ન માટે, આ ટર્નિંગ પોઈન્ટ માટે એક દુર્ઘટના જવાબદાર છે. નાનીની સૌથી યુવાન દીકરી અને જમાઈ ગયા વર્ષે 1 મહિનાના અંતરે આકસ્મિક રીતે મૃત્યુ પામે અને એમની 10 વર્ષની દીકરી ના માથા પરથી કાયમને માટે મમ્મી પપ્પાનો હાથ ઉંચકાઈ ગયો. નાની માટે આ કારમો આઘાત હતો. કોઈ પણ મા બાપ માટે એના સંતાનો કરતા વધારે લાંબુ જીવવું પડે એ સૌથી આખરી સજા હોય છે. દુઃખની કુહાડીથી વેર વિખેર થયેલી જાતને નાનીએ સમેટવાનો નિર્ધાર લીધો. જ્યારે મારા મિત્રની 3 માસીઓને 2 મામાને સાઈડ પર ધકેલીને નાનીએ કહ્યું કે દીપુની દીકરીને હું મોટી કરીશ, એને હું ઉછેરીશ. તો એ 10 વર્ષની દીકરી કે જેણે પોતાનો 10મો જન્મદિવસ ઉજવીને કોઈ ઘોર અપરાધ કર્યો હોય એમ તાત્કાલિક અસરથી અનાથ થઈ ગયેલી દીકરીને મોટી કરવા માટે, એની કાળજી લેવા માટે, એને પ્રેમ આપવા માટે નાનીએ જીવવાનું નક્કી કર્યું. આજે તેઓ દિવસમાં 2 વાર જાતે પોતાનું શુગર ચેક કરે છે, રેગ્યુલર ફિઝિશિયનની એપોઇન્ટમેન્ટ લે છે, કસરત કરે છે, વજન ઘટાડ્યું છે અને એવું બધું જ કરે છે જે દીકરીને ગમે. દીકરીની સંભાળ લે છે, એને પ્રેમ કરે છે. દીકરીની એવી મમ્મી બનવાનો પ્રયત્ન કરે છે જેવી મમ્મી બનવાનું સપનું એમની દીકરીએ જોયેલું. અને વિક્ટર ફ્રેન્કલ કેટલા સાચા હતા કે વી ઓલ નીડ અ પર્પસ ટુ લીવ. આપણને દરેકને જીવવા માટે એક ઉદ્દેશ્ય જોઈએ છે અને જો જીવવા માટેનો એક મજબૂત ઉદ્દેશ્ય મળી જાય તો સ્મશાનના દરવાજેથી પણ યુટર્ન લઈ શકાય. જો જીવતરને ફક્ત 4 અક્ષરોમાં સમેટી લેવાનું હોય તો એનું નામ હું પ્રિયજન રાખીશ. આખા જગતના કોઈ એક વ્યક્તિના પ્રિયજન. કરોડો અબજો જીવોમાંથી કોઈ એકને આપણી જરૂર છે. આપણે કોઈ એકની ઇમોશનલ નીડ છીએ એ હકીકત જ આપણને જીવવાનું બળ પૂરું પાડે છે, આપણા અસ્તિત્વને ટેકો આપે છે, આપણા અસ્તિત્વની સાર્થકતા બક્ષે છે. માત્ર કોઈને આપણી જરૂર છે એ વાસ્તવિકતાના આધારે કોઈ એક જીવને આપણી જરૂર છે એ હકીકતના સહારે આપણે આ આખો ભવસાગર ઓળંગી શકીએ છીએ. કોઝ ઓફ ડેથના કારણો તો ઘણા બધા છે, એ તો તબીબો શોધી લેશે, પણ કોઝ ઓફ લાઈફ તો આપણે શોધવું પડશે. અને એ માટે, એ જીવતા રહેવા માટે પ્રિયજન જેવું એકાદ કારણ પૂરતું છે. પણ કેમ શોધવું પડે છે કારણ?
અસ્તિત્વની સાર્થકતા કેમ શોધવી પડે છે, કેમ પર્પસ ની શોધ જરૂરી છે. ન કરીએ તો ન ચાલે. મનુષ્ય સિવાય કોઈ પણ જીવને પર્પસ ક્યાં શોધવો પડે છે? કોઈને ઉદ્દેશ્યની જરૂર નથી પડતી. આસો પાલવની ઊંચાઈ જોઈને તુલસીનો છોડ આપઘાત નથી કરતો. ગુલાબની સુંદરતા જોઈને મોગરો લઘુતા નથી અનુભવતો. હાથીનું બળ જોઈને ખિસકોલીને ડિપ્રેશન નથી આવતું. કારણ કે પ્રકૃતિએ સર્જેલા દરેક જીવની એક અનન્ય અને અજોડ વિશેષતા છે. દરેકના રસ્તા, સંજોગો અને વાતાવરણ અલગ છે, અને એથી એ વિશેષ દરેકના ઉદ્દેશ્ય અલગ છે. અને ધારો કે કોઈ જ ઉદ્દેશ્ય ન હોય તો પણ આ બ્રહ્માંડ માટે આપણે એટલા જ સ્પેશિયલ છીએ જેટલા કે આભમાં રહેલા તારા. શું કામ? ધારો કે આપણે કશું જ ન કરીએ, આપણે કોઈ પર્પસ નથી શોધ્યો, જીવનમાં કશું જ નથી કર્યું, કોઈને મદદરૂપ નથી થયા, માત્ર આ જીવન આપણે પસાર કર્યું છે, વિતાવી દીધું છે, તેમ છતાં આપણે સ્પેશિયલ છીએ. કારણ કે 2 કરોડ શુક્રાણુમાંથી એક શુક્રાણુ જ્યારે ઓવમને ફર્ટિલાઇઝ કરે છે ત્યારે ગર્ભ બને છે. અને એ ગર્ભ ધીમે ધીમે જ્યારે વિકાસ પામે છે, ટર્મ સુધી પહોંચે છે, અને ત્યારે કોઈ પણ જાતની જન્મજાત ખોડ ખાપણ વગર, કન્જેનાઇટલ એબનોર્માલિટી વગર એ જીવ જ્યારે આ પૃથ્વી પર અવતરે છે ત્યારે સૌથી પહેલો ચમત્કાર રચાય છે. કારણ કે પેલું કહેવાય છે ને કે ધ ટફેસ્ટ જર્ની ઓફ લાઈફ ઇઝ થ્રુ ધ બર્થ કેનાલ. આટલી સાંકડી જગ્યામાંથી બહાર આવવું એ જ મનુષ્ય જીવનનો સૌથી મોટો સંઘર્ષ છે. હવે તો સિઝેરિયન થાય છે, પણ તેમ છતાં કોઈ પણ જાતના બર્થ એસ્ફિક્સિયા કે હાઇપોક્સિયા વગર, ફીટલ ડિસ્ટ્રેસ વગર એક સ્વસ્થ અને તંદુરસ્ત બાળકનો આ પૃથ્વી પર જન્મ લેવો એ ચમત્કારથી સહેજ પણ ઓછો નથી. કારણ કે એક સાયન્ટિફિક કેલ્ક્યુલેશન પ્રમાણે પ્રોબેબિલિટી ઓફ અવર એક્ઝિસ્ટન્સ, એટલે કે આ પૃથ્વી પર આપણા જીવતા હોવાની સંભાવના 1 in 10⁻26,85,000 છે. એટલે કે ઇન્ફોગ્રાફિક્સ પ્રમાણે આ પૃથ્વી પર આપણા જન્મ લેવાની અને જીવતા હોવાની શક્યતા પ્રેક્ટિકલી 0 છે. 0. અને તેમ છતાં આપણે બધા અહીંયા છીએ. That means we are a textbook definition of a miracle. અહીં આ પૃથ્વી પર શ્વાસ લઈ રહેલો દરેક જીવ એક ચમત્કારથી સહેજ પણ ઓછો નથી. And that is why we are very, 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 very special for this universe. અને જે જીવ આ બ્રહ્માંડ માટે આટલા બધા સ્પેશિયલ હોય, તેઓ પોતાના અસ્તિત્વ પર શંકા નથી કરતા. તેમણે પોતાના અસ્તિત્વની સાર્થકતા શોધવી નથી પડતી. તેમણે પોતાનો પર્પસ શોધવો નથી પડતો. તો પછી કેમ મિનિંગ અને પર્પસની આટલી બધી મથામણ છે? કેમ આપણે અહીંયા ભેગા થયા છીએ? કેમ આ સભા ભરાઈ છે? કેમ આ સંકુલ રચાયું છે? એની પાછળ આપણી ઉત્ક્રાંતિ જવાબદાર છે. એક બહુ સરસ વાત મારે તમારી સાથે શેર કરવી છે કે માનવશાસ્ત્રી, એટલે કે જે લોકો એન્થ્રોપોલોજી ભણતા હોય, માનવ સભ્યતાનો ઇતિહાસ ભણતા હોય, એમને પૂછવામાં આવ્યું, એની અલગ અલગ થિયરીઝ છે કે માનવ સભ્યતાની શરૂઆત કઈ રીતે થઈ હશે. તો એમાંના એક માનવશાસ્ત્રી માર્ગરેટ મીડ નો જવાબ મને એટલો બધો ગમ્યો કે એ જવાબ મારે તમારી સાથે શેર કરવો છે, જેને આજની વાત સાથે સંદર્ભ છે. આદિ માનવ પ્રજાતિમાંથી જંગલમાં ભટકતી, શિકાર, જંગલી પ્રાણીઓથી બચતી, ખોરાક, પાણી, આશ્રય માટે ઠેર ઠેર ભટકતી, ગુફાઓમાં રહેતી આદિ માનવ પ્રજાતિમાંથી આટલા સિવિલાઇઝ્ડ અને સભ્ય મનુષ્યનો જન્મ કઈ રીતે થયો હશે? એવી કઈ ઘટના હશે કે જ્યાંથી માનવ સભ્યતા
શરૂ થઈ હશે. તો માનવશાસ્ત્રી એના અનેક જવાબો આપી શકે. હસ્તકલા, ખેતી, પશુપાલન, ભીંતચિત્રો, અનેક હથિયારો, ઓજારો, એવા અનેક જવાબો છે કે જે શક્ય છે કે જ્યાંથી માનવ સભ્યતાની શરૂઆત થઈ હોય. પણ માર્ગારેટ મીડનો જવાબ કંઈક અલગ જ હતો. એમણે કહ્યું કે માનવ સભ્યતાની શરૂઆત થઈ હશે એનું એકમાત્ર ચિહ્ન એ મનુષ્યના સાથળના હાડકાનું જોડાઈ જવું છે. અ હીલ્ડ ફીમર ઓફ હ્યુમન બીંગ. કેમ એમણે આવું કહ્યું? કારણ કે એ સમય એવો હતો કે જ્યારે સતત ભટકતા રહેવું પડતું. કોઈ એક જગ્યાએ સ્થાયી થવું કોઈ પણ પ્રાણીને પરવડતું નહીં. સ્ટેગ્નેશન મીન્સ ડેથ. કારણ કે જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા, ખોરાક, પાણી, આશ્રયની શોધમાં મનુષ્ય ટોળામાં રહેવું પડતું અને ટોળામાં જ સેફ અને સિક્યોર ફીલ કરતો. પણ કોઈ કારણસર જો એને ફ્રેક્ચર થયું હોય, સાથળનું હાડકું ફીમર ભાંગ્યું હોય, એ ચાલી ના શકતો હોય, એ બેસી ગયો હોય, તો એનું મૃત્યુ નિશ્ચિત હતું. કારણ કે એ ફીમરના હાડકાને સંધાતા જેટલો સમય લાગે એટલો સમય એ એક જગ્યાએ સ્થાયી થઈ જવું એના માટે જોખમી.